આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની સંચાલન પરિષદમાં હાજરી આપશે. ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલીસ દળ એસઆરપીની ભરતીમાં પ્રાથમિકતા આપશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસથી વધુ 4ના મૃત્યુ. બનાસ ડેરી અને સુઝુકી વચ્ચે 250 કરોડ રૂપિયાના ખર્ચે 5 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા કરાર. અને હવામાન વિભાગની આજે સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની 9મી બેઠક દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર પણ ચર્ચા વિચારણા થશે. નીતિ આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં હશે. એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં રાજ્યોની ભૂમિકા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે. ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલીસ દળ એસઆરપીની ભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગઈકાલે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મુદ્દે વિપક્ષ દ્વારા જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે તે પાયાહીન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનું ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એઆઈઆર મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસના નવા 3 કેસો નોંધાયા છે અને વધુ 4ના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસનો કુલ આંક વધીને 127 અને મૃત્યુ આંક 48 થયો છે. રાજ્યમાં હાલ 42 દર્દી દાખલ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે સૌથી વધુ 12 કેસ સાબરકાંઠા જિલ્લામાં અને અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જ્યારે આ રોગથી સૌથી વધુ 6 બાળકોના મૃત્યુ પંચમહાલમાં નોંધાયા છે. હાલમાં એન્કેફેલાઇટીસના 42 દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 5,45,000 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આલ્ફા ફાઇબર મેથ્રીનનો આઈઆરએસ સ્પ્રેનો છંટકાવ તેમજ મેલેથિયોનનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એક અગત્યની સૂચના. વિશેષ કારણોસર આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થનારા રાષ્ટ્રીય સમાચાર આજે સવારે 7:45 થી 7:55 વાગ્યાને બદલે સવારે 9 થી 9:10 વાગે પ્રસારિત થશે. આજથી શરૂ કરીને 11 ઓગસ્ટ સુધી સવારના આ રાષ્ટ્રીય સમાચાર હવે આપ 9 થી 9:10 સુધી સાંભળી શકશો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_ABADને ફોલો કરી શકો છો. જાપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી વચ્ચે નવા 5 બાયો સીએનજી પમ્પિંગ સ્ટેશન સ્થાપવા 250 કરોડ રૂપિયાના એમઓયુ કરાયા છે. બનાસ ડેરી ખાતે મારુતિ સુઝુકી કંપનીના ચેરમેન તોશીહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌ પ્રથમ કાઉડંગ મોબિલિટીની શરૂઆત બનાસકાંઠાથી થશે. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરી પશુઓને દૂધના પૂરતા ભાવ આપવાની સાથે સાથે
પશુઓના છાણની પણ ખરીદી કરે છે અને તેમાંથી અમે બાયો સીએનજી ગેસ તૈયાર કરીએ છીએ. શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે સુઝુકી કંપની સાથે થયેલા 250 કરોડના એમઓયુથી જિલ્લામાં 2025 સુધીમાં બીજા 5 બાયો સીએનજી સ્ટેશન બનશે અને ઇંધણની અછત જેવી સમસ્યાઓથી છુટકારો મળશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, કુકરમુંડા તાલુકામાં 1.5 ઇંચ અને નિરજર તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન પૂર્ણા અને અંબિકા નદીમાં જળસપાટી વધતા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી જળસપાટી ઘટીને અંબિકા નદીમાં 23.61 ફૂટ જ્યારે પૂર્ણા નદીમાં 28 ફૂટ પર પહોંચી ગઈ હતી. જળસપાટી ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 12,000 જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન સુરત જિલ્લાના પ્રભારી અને નાણાં તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ગઈકાલે સુરત મહાનગરપાલિકા ખાતે વરસાદની વર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક મળી હતી. શ્રી દેસાઈએ ચોમાસાની ઋતુ દરમિયાન ખાડીપુરની સ્થિતિનું કાયમી નિરાકરણ થાય તે માટે સૌએ સાથે મળીને આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. અત્યાર સુધીમાં સુરતના 6 ઝોનમાં 18 વિસ્તારોમાંથી 1022 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લા ઉપરાંત કેન્દ્રશાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. અનુસ્નાતક ઇજનેરી અને અનુસ્નાતક ફાર્મસી પ્રવેશ પરીક્ષા પીજી સેટ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને જોતા પ્રવેશ સમિતિ દ્વારા પીજી સેટ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 30 જુલાઈએ નવી તારીખ જાહેર કરવામાં આવશે. હોલ ટિકિટ અને પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારો માટે વર્ષ 2022-23ની સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે. સત્તાવાર યાદી મુજબ ઈશ્વરલાલ પરમારને કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય પુરસ્કાર અપાશે. એવી જ રીતે સાહિત્ય ક્ષેત્રે તારિણીબેન દેસાઈને, કલા ક્ષેત્રે લલિતા પટેલને, પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણીને તેમજ જન્મભૂમિ સૌરાષ્ટ્ર ટ્રસ્ટને જીવન ગૌરવ પુરસ્કાર અપાશે. નવલકથા માટે નિરંજન મહેતાને અતિથિ દેવો ભવ માટે ચુનીલાલ મીડિયા પુરસ્કાર, એવી જ રીતે કવિતામાં ઉદયન ઠક્કર અને પ્રદીપ સંઘવીને હરિશ્ચંદ્ર ભટ્ટ પુરસ્કાર અપાશે. લલિત નિબંધ ક્ષેત્રે નીલા સંઘવીને વાડીલાલ ડગલી પુરસ્કાર અપાશે. નવોદિત લેખકો માટેના યશવંત જોશી પુરસ્કાર માટે મિતા મેવાડા અને મમતા પટેલની પસંદગી થઈ છે. આકાશવાણી મુંબઈમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત વૈશાલી ત્રિવેદીને અનુવાદ શ્રેણીમાં નટ સમ્રાટ માટે ગોપાલ રાવ વિદ્વાંસ પુરસ્કાર અપાશે. પાટણ જિલ્લામાં ચાલુ સિઝનમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ વાવેતર વિસ્તારના 60% જેટલું વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગની યાદી મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,73,122 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. પશ્ચિમ રેલવેની યાદી અનુસાર ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુંડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર 2 સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવાશે. જે મુજબ અમદાવાદ કુંડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી સવારે 9:30 વાગે ઉપડશે, જ્યારે કુંડાલ અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરના રોજ કુંડાલથી સવારે 4:30 વાગે ઉપડશે. તો અમદાવાદ મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી સાંજે 4 વાગે ઉપડશે. તો મેંગલુરુ અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 7, 14 અને 21 સપ્ટેમ્બરના રોજ મેંગલુરુથી રાત્રે 10:10 કલાકે ઉપડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની સંચાલન પરિષદમાં હાજરી આપશે અને ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને એસઆરપીની ભરતીમાં પ્રાથમિકતા આપશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.